હલો મિત્રો, તમારું ફરી એક આજના આ નવા વિડીયોમાં આપણે જોવાના છીએ રેશન કાર્ડ ધારકો માટે જે ઈ-કેવાયસી નો એક મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે, ઓટીપીનો પ્રોબ્લેમ, જેમાં ઓટીપી નથી આવતો. તો એ પ્રોબ્લેમ કઈ રીતે સોલ્વ કરવાનું છે આ વિડીયોમાં બધું જ બતાવેલું છે. આટલું કરી લેજો, તમારો પ્રોબ્લેમ 100% સોલ્વ થઈ જશે અને ઓટીપી પણ આવતો ચાલુ થઈ જશે. તો એ પ્રોબ્લેમનું હલ કેવી રીતે કાઢવું, શું સેટિંગ કરવું જેથી કરીને આપણું ઓટીપી આવી જાય, તે બધું જો આજે આપણે આ વિડીયોમાં જણાવવાનો છું. તે જણાવજો કે આપણો આ વિડીયો તમને કેવો લાગે છે. અને હવે વિડીયો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ઘણા બધા મિત્રો જે રેશન કાર્ડ મોબાઈલ દ્વારા કરતા હોય ઈ-કેવાયસી, તો એમને ઓટીપી નથી આવતો. તો એ ઓટીપી આવે એના માટે શું કરવાનું? જો તમારે માય રેશન એપ્લિકેશન ઉપર આવી જવાનું છે. માય રેશન એપ્લિકેશન ઉપર આવશો એટલે આ રીતની તમારી સામે બધી વિગતો જોવા મળી જશે. એમાં આ બાજુ એક વિગત હશે, આધાર અને મોબાઈલની સ્થિતિ. તમારે જો ઘણી વખત શું હોય છે કે રેશન કાર્ડ ધારકોમાં રેશન કાર્ડમાં જે નામ હોય તેમની નામ સાથે જે મોબાઈલ નંબર હોય છે એ લિંક નથી હોતો. તો એને પહેલાં લિંક કરવો પડે છે. લિંક કર્યા પછી જ તમારે ઓટીપી આવશે. એ પણ તમારા મોબાઈલમાંથી જ લિંક થઈ જશે, કોઈ જગ્યાએ જવાની તમારે જરૂર નથી. એ પણ હું તમને શીખવાડી દઉં કે કઈ રીતે તમારે લિંક કરવાનો છે. તે પહેલાં તમે કયા ગામથી વિડીયો આપણો જોઈ રહ્યા છો, કયા જિલ્લામાંથી વિડીયો જોઈ રહ્યા છો, એ કોમેન્ટ કરીને જણાવી દો, તો મને પણ ખબર પડે કે આપણો વિડીયો કયા કયા જિલ્લા, કયા કયા ગામ સુધી પહોંચે છે. તો જો તમારે હોમ ટેબ ઉપર આવીને આધાર અને મોબાઈલની સ્થિતિ ઉપર ક્લિક કરી લેવાનું છે. આધાર અને મોબાઈલની સ્થિતિ ઉપર ક્લિક કરશો એટલે આઇકન આ પ્રકારનો કોઈક ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર નાખવાનું કહેશે. એટલે તમારે જો અહીંયા રેશન કાર્ડ 15 આંકડાનો હોય નંબર, એ રેશન કાર્ડ નંબર દાખલ કરીને આ કેપ્ચર કોડ દાખલ કરી લેવાનો છે. આ જગ્યાએ જે તમને કેપ્ચર કોડ દેખાઈ રહ્યો છે, એ કેપ્ચર કોડ આવો એક કોડ અહીંયા નાખી દેવાનો છે. બધાના મોબાઈલમાં અલગ અલગ કોડ આવશે, જેથી કરીને જે કોડ સાચો હોય એ કોડ અહીંયા નાખીને અહીંયા વિગતો બતાવો તેની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કરો એટલે અહીંયા તમને જોવા મળી જશે તમારા ઘરના જે સભ્યોનું નામ છે, જે તમારા રેશન કાર્ડમાં જે સભ્યોના નામ છે તે બધાના અહીંયા નામ જોવા મળી જશે. એની સાઈડમાં જ અહીંયા આધારની સ્થિતિ હશે. અહીંયા આધારની સ્થિતિ જોવા મળી જશે અને એની સાઈડમાં જ અહીંયા મોબાઈલની સ્થિતિ હશે. જો અહીંયા જ આ મોટો પ્રોબ્લેમ છે કે આ જે ભાઈનું રેશન કાર્ડ છે તેમાં ઘણા બધા સભ્યનું નો લખેલું આવે છે મોબાઈલના સ્થિતિમાં, અને અહીંયા એક જ સભ્યનું યસ લખેલું આવે છે. એટલે કે જો આ જે એક સભ્ય છે એનું જ રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક થયેલો છે, આ બાકીના બધાનું મોબાઈલ નંબર લિંક થયેલો નથી, જેથી કરીને એમને ઓટીપી આવતો નથી. તો હવે આ ભાઈનો પ્રોબ્લેમ આપણે સોલ્વ કરી દઈશું. જો કશું જ કરવાનું નથી, ઓટીપી ના આવતો હોય તો જોઈ લેવાનું છે કયા કયા સભ્યનું અહીંયા નો લખેલું આવે છે. ત્યાર પછી હું તમને જણાવું એ પ્રમાણે પ્રોસેસ કરવાની છે. ફરીથી જે એપ્લિકેશનના હોમ ટેબ ઉપર તમારે આવવાનું છે અને અહીંયા લાઇનમાં તમને એક ઓપ્શન જોવા મળી જશે, મોબાઈલ સેટિંગ. આ જે ઓપ્શન છે મોબાઈલ સેટિંગ, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. હવે હું તમને જણાવીશ કે તમે તમારા મોબાઈલ દ્વારા જ તમારા સભ્યનું જે છે મોબાઈલ નંબર એડ કરી શકશો. મોબાઈલ સેટિંગ ઉપર ક્લિક કરી શકશો કરશો એટલે આવી બધી ઘણી સૂચનાઓ આવી જશે. એ તમારે વાંચવી હોય તો વાંચવાની, અન્યથા તમે નહીં વાંચો તો પણ ચાલશે. નીચે આવી જશો એટલે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે ને અહીંયા ટિક કરવાનું કે છે, તમારે અહીંયા ટિક કરી દેવાનું છે અને અહીંયા કાર્ડની વિગતો મેળવો તેના ઉપર ક્લિક કરી લેવાનું છે. અહીંયા કોઈ વાંચવાની જરૂર નથી, વાંચવાનું ને ડાયરેક્ટ અહીં ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું છે. ફરીથી તમારી પાસે અહીંયા જે છે જે રેશન કાર્ડ નંબર છે માગશે, એ તમારો રેશન કાર્ડ નંબર તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે અને ફરીથી અહીં નવો કેપ્ચર કોડ આવશે. એ કેપ્ચર કોડ અહીંયા તમારે દાખલ કરી દેવાનો છે. એ કેપ્ચર કોડ દાખલ કરશો ત્યાર પછી કાર્ડની સભ્યોની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરી લેવાનું છે. તમારું પહેલું સ્ટેપ આવ્યું. આવા 6 સ્ટેપ આવશે, એ 6 સ્ટેપ જોશો તો તમારું જે છે નંબર એડ થઈ જશે. એટલા માટે હું કહું છું વિડીયો પૂરો જોજો, વિડીયો સ્કીપ ના કરતા, જેથી કરીને તમારે પણ આ જે ઓટીપીનો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જાય. તો કાર્ડની વિગતો, કાર્ડના સભ્યની વિગતો મેળવો એના ઉપર ક્લિક કર્યા પછી અહીંયા ઘણા બધા તમારા જે કાર્ડમાં જેટલા સભ્યના નામ છે તેમાં બધાનું જ અહીંયા નામ આવી જશે. હવે તમારા મેં જે પ્રમાણે તમને પહેલાં બતાવ્યું કે કોના કોના નામ ઉપર મોબાઈલ નંબર લિંક નથી એનું નામ જોઈ લેવાનું છે. આમાં ઘણા બધા સભ્યનું નામ જે મોબાઈલ નંબર છે લિંક નથી, તો અહીંયા તમારે એક સભ્યનો જ મોબાઈલ નંબર લિંક થશે. એટલે કે જે સભ્યનું ના હોય લિંક, એ સભ્ય માટે અહીંયા જો
સીડિંગ માટે સભ્ય પસંદ કરો એના ઉપર ક્લિક કરી લેવાનું છે. હવે જે સીડિંગ માટે સભ્ય પસંદ કરો એટલે કે જો આઇકન તમને બતાવી દેશે નો નો નો, એટલે કે જેટલા સભ્યોના સાથે મોબાઈલ નંબર લિંક નહીં હોય તે બધાનો અહીંયા નો નો બતાવી દેશે. હવે અહીંયા એક એક સભ્યનો જ મોબાઈલ નંબર એડ થશે, એટલા માટે અહીંયા તમારે થોડી વધારે પ્રોસેસ કરવી પડશે. અહીંયા આપણે એક જ સભ્યનું એડ કરીને બતાવી દઈએ. માનો કે આમનું નો છે તો એ નામ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે. એ નામ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા બતાવી દેશે આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો, એટલે કે બાદર આવી જશો. એટલે આ બીજું સ્ટેપ છે, આ સભ્યમાં મોબાઈલ નંબર ઉમેરો, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારો 10 આંકડાનો સાચો મોબાઈલ નંબર નાખવાનો છે. અને એ જે સભ્ય છે એના આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હોય એ જ નંબર અહીંયા નાખવાનો છે. એ નંબર નાખ્યા પછી ઓટીપી જનરેટ કરો, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે અહીંયા જે તમે નંબર નાખ્યો હશે એના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી અહીંયા તમારે દાખલ કરી દેવાનો છે. એ ઓટીપી દાખલ થઈ જાય એટલે ફરી તમારી સામે આવું એક ટેબ ઓપન થઈને આવી જશે. અહીંયા લખેલું છે વપરાશકર્તાની ઓળખ અને પ્રમાણીકરણ માટે આધારિત ચકાસણી જરૂરી છે. સફળ ચકાસણી પછી જ મોબાઈલ નંબર અપડેટ કરવામાં આવશે. એટલે કે અહીંયા તમારે આઈ થિંક 24 કલાકની અંદર તમારા જે મોબાઈલ નંબરની ને સભ્યની ચકાસણી થઈ જશે, ત્યાર પછી તમારા સભ્ય સાથે મોબાઈલ નંબર એડ કરી દેવામાં આવશે. એટલે એ ચકાસણી માટે જાઓ, એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે ફરી તમારી સામે આવું એક ટેબ ઓપન થઈને આવી જશે. હવે જો અહીંયા જે સભ્યનું આધાર કાર્ડ નંબર નાખી દેવા, આધાર કાર્ડ નંબર આવશે અને એ તમારો મોબાઈલ નંબર આવશે. હવે આ બધું જે લખેલું છે વાંચવું હોય તો વાંચજો, નહીંતર કશો વાંધો નથી. હવે અહીંયા હું સંમતિ સ્વીકારું છું એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે. આ બોક્સ ઉપર ટિક માર્ક કરીને આધાર ઓટીપી જનરેટ કરો, એના ઉપર તમારે ક્લિક કરીને અહીંયા આધાર ઉપર ઓટીપી જનરેટ કરી લેવાનું છે. જે આધાર કાર્ડ નંબર નાખ્યો છે એના સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એના ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે. એ ઓટીપી દાખલ કરશો એટલે 7મું સ્ટેપ આપણે અહીંયા આવશે ઓટીપી ચકાસો. હવે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરી દેવાનું છે. તમારો ઓટીપી આવી જાય એટલે અહીંયા એમનું નામ આવી જશે, અહીંયા આધાર કાર્ડ નંબર આવી જશે અને અહીંયા એક મોબાઈલ નંબર આવી જશે. હવે જો મોબાઈલ નંબર જે છે એ સબમિટ થઈ ગયો છે. હવે જે એનું સ્ટેટસ છે નેક્સ્ટ ડે બતાવી દેવામાં આવશે. એટલે કે 24 કલાકની અંદર તમારો મોબાઈલ નંબર જે ચકાસી લેવામાં આવશે, એ મોબાઈલ નંબર ચકાસી લેવામાં આવે ત્યાર પછી એ સભ્ય સાથે મોબાઈલ નંબરને એડ કરી દેવામાં આવશે. એટલે કે તમારી એ એડ કરવામાં આવશે એટલે તમારામાં એક મેસેજ પણ આવી જશે. એમ કરીને સ્ટેપ બાય સ્ટેપ આ રીતે તમે તમારા બધા સભ્યોનું નામ ઉમેરી શકો છો. આમનામાં ઘણા બધા સભ્યોનું નામ ઉમેરેલું નથી, એમ જેમ 5-6 સભ્યોના નામ બાકી છે મોબાઈલ નંબર ઉમેરવાના. તો વારાફરતી આ રીતે તમે તમારા સભ્યનું નામ ઉમેરી લેજો, જેથી કરીને જે તમારે ઓટીપીનો પ્રોબ્લેમ જોવો પડે છે એ ઓટીપીનો પ્રોબ્લેમ અહીંયા ના જોવો પડે અને તમારું જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ પણ રેશન કાર્ડમાં લિંક થઈ જાય અને તમારે ઓટીપી પણ આવતો થઈ જાય. 24 કલાક પછી તમારે ફેરથી ઈ કેવાયસી કરવાનો ટ્રાય કરવાનો છે. 100% તમારી ઓટીપી આવશે અને તમારું ઈ કેવાયસી સક્સેસફુલ થઈ જશે. 24 કલાક પછી ફરી વિડીયો ઉપર આવીને કમેન્ટ કરજો કે તમારું ઈ કેવાયસી થયું કે ના થયું. આ વિડીયોથી 100% તમારું ઈ કેવાયસી થઈ જશે. આપણે અહીંયા વિડીયો પૂર્ણ કરીએ છીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરીને જણાવજો આ માહિતી તમને કેવી લાગી. અને આવી જ આવનારી માહિતી માટે આપણી આ ચેનલ ડીવી ટેચ ગુજરાતીને હમણાં જ સબસ્ક્રાઇબ કરી લેજો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.